તો ચલો મિત્રો, આપણે આવી ગયા છે મંદિરના લોકર સિસ્ટમ છે ત્યાં આવી ગયા છે અને અંદર મોબાઈલ અલાઉડ નહીં એટલા માટે આપણે મોબાઈલ મૂકી દઈએ છીએ અને દર્શન કરવા જઈએ છીએ આપણે મંદિરના અંદર. તો ચલો દર્શન કરીને આવશું અને પછી જઈશું આપણે આગળની તરફ. મિત્રો હવે આપણે આવી ગયા છે મંદિરના બહાર અને મોબાઈલ લઈ લીધો હતો અને ચલો દેખો ભીડ કેટલી બધી છે. તો ચલો નાસ્તો કરી લઈએ અને પછી જઈશું આપણે આગળની તરફ. તો ચલો મિત્રો, કંઈક દર્શન બહુ સારી રીતના કરી લીધા આપણે અને દેખો આવી કંઈક જગ્યા પર રોકાયા હતા અમે. અહીંયા અંદરની રૂમ છે. તો ચલો હવે નીકળીએ, આપણી બાઇક નીચે છે. તો ચલો હવે નીકળીએ આપણે આગળની સફરની તરફ. તો ગબ્બર તો નહીં જવાના, બટ થોડી વાર ઊભા રહેશું ત્યાં અને પછી નીકળશું આપણે આબુ રોડ. અને ચલો આજે તો કંઈ બી કરીને પહોંચવાનું છે એટલે નીકળીએ અમે શૈલેષભાઈને બંને. તો ચલો મિત્રો ફોટોમાં બન્યા રહીશું. આ હોટલમાં રોકાયા હતા આપણે અને આપણી ગાડી દેખો કમ્પ્લીટ રેડી કરી દીધી છે આપણી. તો મિત્રો આપણી સ્પ્લેન્ડર કમ્પ્લીટ ઓકે થઈ ગઈ છે. તો હવે ચલો નીકળીએ આપણે સફરની તરફ. મિત્રો આપણે આવી ગયા છે રાજસ્થાનમાં અને હવે આપણી ગાડીમાં પેટ્રોલ ફૂલ કરાવી દઈએ. અને અહીંનો ભાવ છે કંઈક 114 રૂપિયા છે અને આપણા ગુજરાતમાં કંઈક 101 રૂપિયા જેવો ભાવ છે પેટ્રોલનો. તો ચલો ફૂલ કરાવી દઈએ. કમ્પ્લીટ 11 વાગી ગયા છે અને અહીંથી સિરોઈ કમ્પ્લીટ 5 કિલોમીટર બાકી છે. તો ચલો સિરોઈ જઈને નાસ્તો કરી લઈએ અને પછી જઈશું આપણે આગળની તરફ. અને દેખો આપણી સ્પ્લેન્ડર, આપણો નેજો અને દેખો આપણી નેજો પવનથી દેખો ખુલી ગયું છે આ બધું. અને નેજો અને આગળ ટનલ આવે છે. તો ચલો મિત્રો હવે જઈએ આપણે આગળની તરફ. અને દર્શન કરી લીધા છે બહુ સારી રીતના. અને અહીંથી 192 કિલોમીટર કમ્પ્લીટ બાકી છે. તો ચલો આપણે અત્યારે ગોપુભાઈ જોડે પહોંચવાનું છે. તો 192 કિલોમીટર બાકી છે અને કમ્પ્લીટ કેટલા વાગ્યા છે શૈલેષભાઈ? દેખો મિત્રો કમ્પ્લીટ 4 વાગ્યા છે અને 192 કિલોમીટર કાપવાનું છે. જોઈએ 9-10 વાગ્યા સુધી ગાડી ચલાવશું તો ચાલશે, પણ ત્યાં પહોંચવાનું છે. તો ચલો આપણે હવે નીકળીએ આપણી સફર તરફ અને ઓમબંદરના દર્શન કરી લે અને તમને પણ દર્શન કરેલા હોય તો તમે વિડીયોમાં જોઈ લેજો. તો ચલો મિત્રો, અહીંથી ખાલી મતલબ ઓમબંદરના દર્શન કર્યા પછી ખાલી આપણે 115 જ બાકી હતું, પણ આપણે ગોપુભાઈની સામે જવા માટે આયા રિટર્ન. તો 100 કિલોમીટર વધારે ચાલુ પડ્યું અને મેપના ભરોસે આ તો દેખો મિત્રો જંગલમાં આવે છે અને ગાડી કઈ કાઢી છે દેખો. તો આવું કંઈક ચાલી રહ્યું છે લાઈફની અંદર અને બહુ જ રસ્તો ખરાબ છે મિત્રો. દેખો કઈ ગાડી લઈને જાય છે દેખો મિત્રો ભાઈ. આ છે દિવેલા.
જય બાબારી. આગળ કોઈ ભાઈ છે કે હું આપણે પહોંચી ગયા છે. ગોપુભાઈ, અજુભાઈ અને ચિરાગભાઈ રોકાય છે તઈ, અને બહાર આવું કંઈક છે, અને અંદર મારા ભાઈઓ રોકાય છે. તો જય રામ આપીર ગોપુભાઈ, અજુભાઈ જય રામ આપીર, જય રામ આપીર. આપણા સહેલુભાઈ તો આપણી જોડે આવ્યા છે, અને આપણા ચિરાગભાઈ જય રામ આપીર ચિરાગભાઈ. તો ચલો આપણા માટે જમવાનું ગોપુભાઈ બધી મંગાવી રાખ્યું હતું, ને કાઢી પણ લીધું આવતાના સાથે, હાથ પગ ધોઈ લીધા છે, અને બહુ રસ્તો ખરાબ મળી ગયો હતો આજે લાસ્ટમાં. તો ચલો હવે આપણે જમી લઈએ. અને દેખો સબ્જી અને રોટી. આપણા ગોપુભાઈ પણ બેસી ગયા, અને આપણા અજુભાઈ તો સુઈ રહ્યા છે. તો ચલો જમી લઈએ ને પછી સુઈ જઈશું. કમ્પ્લીટ 12 વાગી ગયા છે, અને આજે આપણા ગોપુભાઈની બર્થડે છે, તો વિશ કરી લઈએ. જય રામ આપીર, હેપી બર્થડે મારા ભાઈ. ઘણું જીવન આગળ વધો અને પ્રગતિ કરતા રહો. જય રામ આપીર, જય રામ આપીર. તો ચલો મિત્રો, આપણા ગોપુભાઈની બર્થડે હતી, તો વિશ કરી લીધી, અને તમે પણ કોમેન્ટ સેક્શનમાં વિશ કરી શકો છો, તો કરી લેજો. અને ચલો આપણા ભાઈ તો હવે સુઈ જાય છે, અજ્જુભાઈ, બધા ભાઈઓ, અને આપણા ચિરાગભાઈ. તો ચલો તમે બ્લોગ કઈથી જોયા છો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, અને કાલથી ડેલી બ્લોગ આવશે, અને તમે કઈથી બ્લોગ જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો. તો ચલો મિત્રો, જય બાબારી, જય રામ આપીર, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.